કાર્યક્રમ શરૂ થવાની તૈયારી છે. સૌને જય મહારાજ. આદરણીય શ્રી હરીશભાઈ પારેખના પરિવાર તરફથી હરીશભાઈની સેવા નિવૃત્તિના આ શુભ પ્રસંગે આશીર્વચનો અને શુભેચ્છાઓ પાઠવવા આવી પહોંચેલા આપ સૌનું હૃદયથી સ્વાગત છે. જયંતિના પટાંગણમાં આયોજિત આ સમારંભ માટે શુભ પ્રસંગની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ અને પ્રાર્થના માટે અંબિકા વૃંદને વિનંતી છે. दिलाती है कदम
कदम चले तेरी राहों पे तो सौ करम तेरा साथ मिला कैसी करुणा कैसी ममता कैसी करुणा कैसी ममता प्यार प्रभु के आते हैं प्यार में प्रभु के दिल खो जाता आग सजन हो जाती है। અત્યંત કર્ણપ્રિય અને સુંદર પ્રાર્થના રજૂ કરવા માટે અંબિકા વૃંદનો ખૂબ ખૂબ આભાર. હવે અંબિકા વૃંદને જ વિનંતી છે કે તેઓ સ્વાગત ગીત રજૂ કરશે. आज हमारे आंगन को भाई मान पधारा आज हमारे आंगन को भाई मान पधारा तू स्वागत आजे महिमानो तू स्वागत आजे महिमानो आज हमारे आंगन को भाई मान पधारा आज हमारे आंगन को भाई मान पधारा स्वागत करें पूर्ण मांगे स्वागत करें पूर्ण मांगे તમે ભલે પધાર્યા અમે સર્વોજ ભાષે આંગણે મેં પગલા ભરવાને આંગણે સ્વાગત કરી સંત મળી સ્વાગત કરી સંત મળી आज हमारे आंगन को भाई मान पधारा आज हमारे आंगन को भाई मान पधारा तो स्वागत आजे महिमानो तो स्वागत आजे महिमानो तो स्वागत आजे महिमानो तो स्वागत आजे महिमानो અતિ સુંદર સ્વાગત ગીત માટે અંબિકા વૃંદનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. મંચસ્થ મહેમાનોને નમ્ર નિવેદન છે કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. परम ज्योति दीप ज्योति जरा दीपो हर तुम्हें पापम दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदा द्वेषमुक्ति विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति नमोस्तुते હરિ ઓમ. ओम नमस्ते विद्यामान्याः भूतो तत्विद्महे नमः बाहुभ्याम् उदरे नमः जाते हृदयशिवा तनोरघोरा
રીતે મંત્રોચ્ચાર કરી વાતાવરણને જીવંત કરવા માટે આજના આ દિવ્ય અને અનુપમ અવસરે આપણી વચ્ચે માનનીય શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખ અમૂલ ડેરી, હાલના ડિરેક્ટર શ્રી માન્ય સાહેબ ઉપસ્થિત છે, ત્યારે સાહેબશ્રીના કલગી સાલ તથા સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવા માટે માન્ય શ્રી હરીશભાઈ એમ પારેખ સાહેબને નમ્ર વિનંતી. તેઓ ચેરમેનનું પદ સંભાળી રહ્યા છે. આપણા માટે એક ગૌરવની બાબત છે કે આપણને મહેમાનશ્રી મળ્યા છે. અમે વાળેલું બોલું આંગણું, તમે કદમું પગલાની બહાર એવા માનવંતા મહેમાનોને ફરી એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અને આપણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એ પણ આપણું એક સૌભાગ્ય છે. જય આજના વય મર્યાદાને લીધે આપણા એક અનોખા એવા હરીશભાઈના વિદાય સમારંભમાં અહીંયા ઉપસ્થિત મારી સાથે આપણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ, એમના મંત્રીગણ, પ્રધાનજી અને આ કોલેજના જ પ્રિન્સિપાલ અને બીજા બધા અન્ય મહેમાનો, ખાસ કરીને એમના વિદાય સમારંભમાં આવેલા કેટલાકથી જોશીભાઈ, ભાજનના એજ્યુકેશનના અને તમે સર્વાનુમતે વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા છો એવા ભાઈઓને. આમ તો રિટાયરમેન્ટ આવે એટલે માણસ બે બાપડો થઈ જાય, હવે હું શું કરીશ. પણ રિટાયરમેન્ટ એ બહુ સારી વાત છે. તમારે શરૂઆત તો તમારે સારી રહી છે, પરંતુ મારે હરીશભાઈને કહેવું છે કે રિટાયર એ જિંદગીનો અંત નથી, એ નવા એક્સપ્રેસ હાઈવેની શરૂઆત છે. હરીશભાઈ રિટાયર થયા પછી તમે કંઈક ને કંઈક તમે ફ્રીડમ અને તમે સ્વતંત્ર થયા છો. કોઈના નીચા હેઠળ હવે તમારે કામ કરવાનું નથી. તો આવા સમયે તમે હિંમત રાખજો અને સેવાનું જે કંઈ કામ મને એ કરતા રહેજો, ઘેર ના બેસી. બાજુના છોકરાનું એડમિશન હોય, ફોર્મ ભરવાનું હોય, કઈ એજ્યુકેશન લેવું, કેવું એજ્યુકેશન લેવું, એની માહિતી તમારી પાસે છે, તો એને ગાઈડ કરી દેજો. તો તમારું જીવન સરસ આગળ વધશે, તમારો ટાઈમ પાસ થશે અને એનાથી આપણો સમાજ થોડો ઉજળો આગળ આવશે. રિટાયરમેન્ટ વખતે રોજ એવા અહીંયા 10ના ટકોરે આવી જાય, ખાવા ઘેર બનતું હોય, ખાવા થયું કે નહીં એવું ઇન્દુબેનને ઘડીએ ઘડીએ પૂછે. ઇન્દુબેન કે આ થયું, આ થયું, આટલી બધી વાત થાય. પછી ચોખ્ખો વાર ટિફિને લઈને આવે. ઇન્દુબેન ઉતાવળમાં શાક ભરવાનું તો કઢી ભરાઈ જાય, કઢી ભરવાનું તો એ ડબલામાં શાક ભરાઈ જાય અને ટિફિનનો ખબર છે તમને છેલ્લું ડબલું જો ના સેટ થાય તો એકેય ડબલો સેટ થાય નહીં. અને 2 મિનિટ કરતાં હરીશભાઈના ટિફિન તૈયાર કર્યા. અને હરીશભાઈ રોજ આ રીતે થાય. એમના જીવનમાં કંઈક ઉમરકા હોય, કંઈક ઉમંગ હોય, એમને પણ બહાર જવું હોય, પણ હરીશભાઈ 10 વાગ્યાના અહીંયા 6-7 વાગ્યા સુધી બેસી રહે. તો એમના ઘરે એ બિચારા એકલા શું કરે અને એકલા શું કરે એમની હૈયાવાળા મનમાં ઠાલવે છે. હરીશભાઈ જ્યાં નીકળતા હોય ત્યાં દૂરથી કહેતા તેરી 2 ટકા की नौकरी में मेरा लाखों का सावन. ઇન્દુબેન આવું તમને મનમાં થતું હોય તો હવે દિવસો સારા આવ્યા છે અને હવે તો તમે વિચાર ક્યારે થવાના છો આખા નદીને LIC વાળા ખબર. તમે નોકરી કરી, તમે ભેગા કર્યા, ગ્રેજ્યુએટી તમારે, PF તમારો આવ્યો, મોટો ચેક આવ્યો, પણ બધા ઇન્સ્યોરન્સ વાળા અત્યારે તો રોજ નવરા હોય છે અને તમારી પાસે ઉઘરાણી કરશે કે તમે આમ પૈસા નાખો ને તો આમ ફાયદો છે, તમે આમાં ઇન્વેસ્ટ કરો ને આનો લાભ મળશે. એટલે ભાઈ 40 વર્ષ એવા નોકરી કરી છે, એમને પોતાના આયોજન છે, એમના પૈસાનું હોય જ ને, એમનામાં બુદ્ધિ તો હશે જ ને. એટલે એ પ્રકારે જે કંઈ મૂડી મળે એનું આયોજન હરીશભાઈ તમે સારા રસ્તે વાપરજો. તમારા બાળકોને એજ્યુકેશન સારું આપજે તો તમે જેમ રિટાયર થયા એમ એ પણ બાળકો આગળ વધે અને એમના જીવનમાં ઊંચું આવે.
તમારે નિરાશ થવાની જરૂર નથી. અને આ પ્રસંગે મને બોલાયો, હું અહીંનો સ્ટુડન્ટ છું. અમારી વખતે NS શાહ, નગીમ કાકા અહીંયા પ્રિન્સિપાલ હતા. નગીમ કાકા આગળ અમે કેટલાય કોઈ જઈ ના શકે એ વખત નગીમ કાકાનો ખૂબ જ તાપ હતો. અમે બધા ભચકાતા માણસો કહેવાય. આ કોસ થીટા અને સાઈન થીટા આ સાહેબો શીખવાડે, અમારા મગજમાં આવડે નહીં. બેન્જીનો આખા યાદ કરતો હતો. કેમેસ્ટ્રીમાં બેન્જીન એ આવે પણ આખા ચિત્રો યાદ કરતો હતો. પણ એ સમય ગયો, છતાં પણ એનું એજ્યુકેશન લીધું અને અહીંયા મને સાહેબોએ જે ભણાયો તો આજે હું સારા રસ્તે જઈ રહ્યો છું. અને વધુ એક તમારે આ તો ઇલીગલી વાત કહેવાય, પણ હું જ્યાં જઉં છું તો મારી વાત તો મૂકું છું. હું એક પથરી ગયેલી ગરીબ BPL હેઠળ જીવતી હોય એવી સંસ્થા આલ્કોપુરનો ચિખોદા ચોકડીનો ચેરમેન છું. એ ગરીબ સંસ્થાના ખેડૂતોની સંસ્થા છે. એમાં અમે આનંદ કપાસિયા તેલ અને કિરણસિંહ તેલ બધા જ પ્રકારના તેલ અમે બનાવીએ છીએ. જો તમે આ હસતા રહેવું હોય અને હસું તમારા ઘર સુધી લઈ જવું હોય તો આનંદ કપાસિયા તેલનો વઘાર જો તમારા ઘરમાં રસોડામાં કરો તો એક ખેડૂતની સંસ્થા ઊંચી આવે. આપણે એકત્રિત થયા છે એકબીજાને સપોર્ટ કરવા, તો હું તેનો ચેરમેન છું અને જવાબદાર ચેરમેન છું. ઓછું પડે વધુ ચડે, ઓછું પડે વધુ ચડે, સ્વાદ એવો સૌને ગમે. આવું અમારું સૂત્ર છે. આ સૂત્રને હું માહિર કરવા માગું છું. એ સંસ્થાને ઊંચી લાવવા માગું છું. 2010થી હું સંસ્થાનો ચેરમેન છું, પણ મારી જવાબદારી છે કે સંસ્થાને ઊંચી લાવી. અને આ વર્ષે ગત વર્ષે અમે 1 કરોડ ઉપર નફો પણ કર્યો છે કાકા. તો આવી સંસ્થાને આગળ ધપાવવા તમારા ઘરે એક ડબ્બો જો આનંદ કપાસિયાનું તેલનો આવે, અને હવે ડબ્બા લેવાનો સમય આવી ગયો છે, દિવાળી તો આવે જ છે, તો તમે આટલો સપોર્ટ મને કરશો તો ખેડૂતોનું હિત થશે. મારું તમારું હિત તો નહીં થાય, પણ એ ડબ્બો ખરીદવાથી ખેડૂતોની સંસ્થાને સપોર્ટ મળશે. એટલા માટે તમને રિક્વેસ્ટ કરવા, વિનંતી કરવા આવું છું. આ વાત ના કરવી જોઈએ, પણ માથી ના રહેવાનું. હરીશભાઈ તો ઘરના છે, આખા એજ્યુકેશન ટ્રસ્ટ ઘરનું છે અને હું પણ અહીં એજ્યુકેશન ટ્રસ્ટમાં સભ્ય છું. તો મારે આ હાથો તો તમારી સાથે મૂકવી જ જોઈએ. ભારત માતા કી જય. ખેડૂતો માટે તમે આટલી સારી વાત કરી. અમે બધા પણ આનંદ કપાસિયાનો ડબ્બો લાવીશું, સ્ક્રીનશોટ પાડી અને ગ્રુપમાં પણ શેર કરીશું. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. માનનીય હરીશભાઈ માટે એવું કહી શકાય કે ચંદનમ ના વને વને, મતલબ દરેક વનમાં ચંદનના ઝાડ ના ઉગે, પણ જયંતિ નામના આ શિક્ષા વનમાં એક આવું ચંદનનું વૃક્ષ માત્ર ઉગ્યું નહીં પણ એ વિકસ્યું પણ ખરું. અને વિકસ્યું અને એની સુવાસ એ એમની કાર્યદક્ષતાથી બધે ખૂબ જ કાર્યક્ષમ વહીવટ કરતા છે. એનાથી જયચંદનની સુવાસ ચારે બાજુ પ્રસરી. એના માટે પરમ કૃપાળુ પરમાત્માનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો એક કર્મચારી અમારે આંગણે આવ્યા અને અહીંથી જ નિવૃત્ત થયા. તો એમની લાગણીએ રજૂ કરશે અને તમે આટલે દૂરથી પધારા છો તમારું સ્વાગત કરશો. સ્વાગત પ્રવચન માટે આદરણીય હરીશભાઈને વિનંતી છે. નડિયાદ એજ્યુકેશન સોસાયટીના માનનીય સન્માનીય પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના ખજાનચી શ્રી પરસોત્તમભાઈ, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના સહમંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ, JNJ કોલેજ ઓફ સાયન્સ નડિયાદના આચાર્ય શ્રી અલ્પેશભાઈ, CP પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ દવે સાહેબ, આ કોલેજના ઉપાચાર્ય શિલ્પાબેન જાની, IV પટેલ કોમર્સ કોલેજના પ્રોફેસર ગીતાબેન યાજ્ઞિક, MS ભગત એન્ડ લો કોલેજના આચાર્ય ડૉક્ટર નૈનાબેન પટેલ, TJ પટેલ કોમર્સ કોલેજના પ્રોફેસર જયરાજ શાહ, આ કોલેજના પૂર્વ આચાર્ય અને હાલના MBA સાયન્સ કોલેજના ડાયરેક્ટર શ્રી
ડૉક્ટર ટી.એસ. રાજ સાહેબ, પેટલાદ કોલેજથી ઉપસ્થિત વિમલભાઈ જોશી સાહેબ, ભાદરણ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર આર.જી. પટેલ સાહેબ, વસો કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર પંકજભાઈ પટેલ સાહેબ, સૌ સ્નેહીજનો તથા ઉપસ્થિત વિવિધ સંગઠનો, રોટરી ક્લબ, લીંબડ સમાજ સેવા પરિષદ તથા અન્ય મહાનુભાવોનું આપનું હૃદયથી સ્વાગત કરું છું અને હર્ષની લાગણી અનુભવું છું. સૌનો આભાર. જય માતા. સન્માન તરફ આપણે આગળ વધીએ. આજના આ દિવ્ય અને અનુપમ અવસરે આપણી સમક્ષ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ ડી દેસાઈ સાહેબ, પ્રમુખ શ્રી ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી નડિયાદ સાહેબશ્રીનું કલગી સ્મૃતિ ચિહ્ન તથા સાલથી સન્માન કરવા માટે મંદિરમાં દેવોને તમારો મસ્જિદમાં ખુદા પણ આપને ઓળખે છે. આપનું વ્યક્તિત્વ ક્યાં છે સ્થાનું, આપના કાર્યોથી બધા આપને ઓળખે છે. જેવા સાહેબશ્રીને ફરી એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આજના અવસરે આપણી વચ્ચે માનનીય શ્રી પરસોત્તમભાઈ સી પટેલ સાહેબ, ખજાનચી ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી નડિયાદ, જેઓ શ્રીનું પણ કલગી સ્મૃતિ ચિહ્ન તથા સાલથી સન્માન કરવા માટે માનનીય હરીશભાઈ પારેખ સાહેબને વિનંતી. અવસર છે નિવૃત્તિનો, સંગ છે સાથી મિત્રોનો, આ પ્રસંગે આપની ઉપસ્થિતિ એ જ અમારું સન્માન. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ચંદ્રકાંતભાઈ પટેલ સાહેબ, સહમંત્રી ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સાહેબ શ્રી ઉપસ્થિત છે. તેઓ શ્રીનું પણ સાલથી અને કલગીથી સન્માન માટે માન્ય શ્રી હરીશભાઈ પારેખ સાહેબને નમ્ર વિનંતી. તાળીઓથી આ સન્માનને વધાવીએ. આપના આગમનથી અમારા હૈયા એવા અલખાયા કે જાણે આકાશમાંથી પૂનમના અજવાળા રેલાયા. જોરદાર તાળીઓના નાદ સાથે સન્માનને વધાવીએ. આપણી સમક્ષ માનનીય શ્રી ડોક્ટર એ.એમ. પટેલ સર, આચાર્ય જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ સાહેબશ્રીનું સન્માન કરવા માટે માન્ય શ્રી હરીશભાઈ પારેખ સાહેબને નમ્ર વિનંતી. ડોક્ટર ડી.એસ. રાજ સાહેબ, પૂર્વ આચાર્ય જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ સાહેબશ્રીનું સન્માન કરવા માટે માન્ય શ્રી એચ.એમ. પારેખ સાહેબને ફરી એકવાર નમ્ર વિનંતી. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સન્માનને વધાવીએ. સેન્ટર આવી આપણી સમક્ષ માન્ય શ્રી ડોક્ટર એસ.એ. જાની મેડમ, ઉપાચાર્ય જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ મેડમ શ્રીનું સન્માન કરવા માટે માન્ય શ્રી એચ.એમ. પારેખ સાહેબને નમ્ર વિનંતી. મહેમાનશ્રીઓના સન્માન થતા હોય ત્યારે કહેવાય કે નભો મંડળમાં વહેતી આકાશ ગંગા અહીં નિગરવા આવી છે. આ ધરતીનો છેડો પસંદ કરીને આ નિવૃત્તિના સન્માન સમારોહમાં રમવા આવી છે. ડોક્ટર મહેન્દ્રભાઈ દવે સાહેબ, આચાર્ય શ્રી સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ, જેઓ શ્રીનું સન્માન કરવા માટે હરીશભાઈ પારેખ સાહેબને નમ્ર વિનંતી. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. પ્રોફેસર ગીતાબેન યાજ્ઞિક મેડમ, આચાર્ય આઈવી પટેલ કોમર્સ કોલેજ નડિયાદ, જેઓ શ્રીના સન્માન માટે ફરી એક વખત હરીશભાઈ પારેખ સાહેબને નમ્ર વિનંતી. માન્ય શ્રી ડોક્ટર નૈનાબેન પટેલ મેડમ, આચાર્ય શ્રી એમ.એસ. ભગત લો કોલેજ નડિયાદ, જેઓ શ્રીના સન્માન માટે હરીશભાઈ પારેખ સાહેબને વિનંતી. આચાર્ય શ્રી ટી.જે. પટેલ કોમર્સ કોલેજ, જેઓ શ્રીનું સન્માન કરવા માટે
જ્યાં હું જાઉં તેને શોધવા ને સ્વપ્ન સામું મળે, હરીશભાઈ જેવું વિરલ વ્યક્તિત્વ સામું મળે. સદાય કાર્યનિષ્ઠા, ખંત, મહેનત અને દયાળુ એવા હરીશભાઈ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આજે વસંતમાં પણ પાનખર દેખાય છે, સદાય હસતા ચહેરા ધીર ગંભીર દેખાય છે. ના જાઓ એવું સ્પષ્ટ વંચાય છે, પરંતુ આ તો વય નિવૃત્તિ છે અને આ વેળા રોકી ના રોકાય છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનને વધાવી લઈએ. પુષ્પગુચ્છ હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓના જોરદાર ગડગડાટ વધાવી લઈએ. હવે આપણા મહેમાનોના આશીર્વચનનો સમય થયો છે. આ કોલેજના અત્યારના આચાર્ય ડૉક્ટર એમ પટેલ, જેમની સાથે હરીશભાઈએ લગભગ 18-19 વર્ષ સુધી કામ કર્યું, એવું આજનું ચોકઠું પણ એક સાથે કરાવ્યા. અને રામાયણ અને મહાભારત એ બેઉમાં એક કોમન શ્લોક છે કે સુલભા પુરુષ રાજન સતતમ પ્રિયવાદિનઃ અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ. કે આ મરીચ છે રાવણને કહે છે કે આ દુનિયામાં સારું અને પ્રિય વદન મતલબ પ્રિય બોલનારા તો ઘણા લોકો છે, પણ અપ્રિય બોલનારા જે આપણા હિતેચ્છુ હોય એવા બહુ ઓછા હોય છે, તેમનો આદર કરવો જોઈએ. તો આમના 18-19 વર્ષ આચાર્યશ્રી અને હરીશભાઈના એ કંઈ કાયમ ગુલાબી ચિત્ર નહીં હોય. ઘણી વખત એમની અમુક વસ્તુઓ બેઉ વિચારકો છે, અમુક વસ્તુઓમાં સહમત નહીં પણ થતા હોય, છતાં પણ ટ્રેનિંગ સાથે એમણે કાર્ય કર્યું છે, એ આદરને પાત્ર છે. તો આટલા વર્ષોની આ નોકરીનું જે લેખાજોખા કરવા માટે આચાર્ય શ્રી અલ્પેશભાઈ પટેલને વિનંતી છે કે તેઓ હરીશભાઈ માટે બે આશીર્વચન બોલે. દિનરાજ એજ્યુકેશન સોસાયટીના સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ખજાનચી પીસી પટેલ સાહેબ, અમારી બાકીની સંસ્થાઓના સર્વે આચાર્યશ્રીઓ, વિવિધ કોલેજમાંથી પધારેલ સર્વે આચાર્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓમાંથી પધારેલ સૌ હરીશભાઈની કાર્યદક્ષતા અને લાગણી અને માન એને આપી અને સૌ પધારેલ વહીવટી કર્મચારીઓ, શૈક્ષણિક કર્મચારીઓ અને સૌ વાલા સ્વજનો, હરીશભાઈ માટે આમ તો ઘણું બધું કહી શકાય. 1986થી એક ક્લાર્ક તરીકે આ સંસ્થામાં પગ મૂક્યો અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે એ આ કોલેજમાંથી જ્યારે વિદાય લઈ રહ્યા છે અને સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્ય વિવિધ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, આ બંનેમાં પણ એમણે જે નેતૃત્વ આપ્યું છે, ઘણા બધા વહીવટી કર્મચારીઓને એમણે સક્ષમ બનાવ્યા છે, તૈયાર કરેલા છે. એ કાર્ય ખરેખર એમનું અવિસ્મરણીય છે. મારી સાથે લગભગ 2008થી અમે બંને એક સાથે મળીને કદમથી કદમ મિલાવી અને આ સંસ્થામાં કાર્ય કરી રહ્યા છીએ. વાત કરી પણ અમારે કોઈ દિવસ એવું બોલવાનું થયું જ નથી. અમારા બંને વચ્ચે પહેલેથી એક યુનિટી કે એકબીજાને ચર્ચા કરી અને આગળ નિર્ણય કરવા. કાર્યક્રમ હોય, મારે ખાલી હરીશભાઈ એટલું જ કહી દેવાનું કે હરીશભાઈ આપણે આ કાર્યક્રમ કરવાનો છે, પછી મારે નિશ્ચિત થઈ જવાનું. એ મેં તેમની મેં બધું જ આયોજન એ કરી દે, ચાહે એન્યુઅલ ડે હોય કે બીજા કોઈ પણ પ્રકારના પ્રોગ્રામો હોય, પણ એમનું ઇવેન્ટ મેનેજમેન્ટ જે છે
એ ખરેખર આંખે ઉડીને વર્ગે એવું છે. એમનામાંથી બીજું એક શીખવાનું એ છે કે સવારે 10 થાય ને એટલે ઘરેથી નીકળી જાય. હિન્દુબેન બરાબર ને? હા, હિન્દુબેન એમના સાક્ષી. 10 થાય એટલે ઘરેથી નીકળી જાય સીધા જ કોલેજમાં. જ્યાં સુધી કોલેજનું કાર્ય પતે નહીં ત્યાં સુધી અમારે છેલ્લે કોલેજમાંથી નીકળવાનું. એટલે અમે બંને લગભગ છેલ્લે જ નીકળતા હોઈએ એટલે બધું સંપૂર્ણ કાર્ય પતાવી આ નીકળવાનો ટાઈમ નહીં જોવાનો કે ક્યારે નીકળવાનું કે ક્યારે શું છે. એ બધું જ કાર્ય પતાવી અને લોક વાગે ત્યારે પછી અમારે બધા સાથે નીકળતા હોઈએ. એટલે આ જે કોલેજ પ્રત્યેની જે નિષ્ઠા જે છે ને એ એમનામાંથી એ શીખવા જેવી છે. એ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એ કોલેજના કાર્યને એમણે હંમેશા એ પ્રાધાન્ય આપેલું છે. બીજો સૌથી મોટામાં મોટો ગુણ ઘણી બધી વખતે ઘણા બધા પ્રસંગોમાં હું એમનો કહું છું કે માન અપમાનથી રહિત છે. આમ કહીએ કોઈ હરીશભાઈના ગમે તે બોલી જાય પણ એનું કામ તો એ જ્યારે કહેવાનું મારું આ કામ કરવાનું તો પહેલું કરી નાખે. અને કોઈ પણ કર્મચારીનું કોઈ પણ પ્રકારનું કામ હોય એમણે આજ દિન સુધી પોતાનું દુશ્મન હોય એમનું પોતાનું ખરાબ કર્યું હોય એનું પણ આગળ પડીને એમણે એ કામ કરેલું છે. આ ગુણ જે છે ને એ એમનો મોટામાં મોટો ગુણ છે અને હું વારંવાર આ ગુણનું એ હંમેશા ચર્ચા કરતો રહ્યો છું. એ ખરેખર આ ગુણ એમને શીખવા જેવો છે કે કોઈનું પણ એમણે આજ દિન સુધી અહિત વિચાર્યું જ નથી. કોઈ પણ કર્મચારી આવે ગુજરાતનો રાત્રે પણ 12 વાગે પણ કર્મચારી ગુજરાતનો કોઈ પણ હોય એ એમને ફોન કરે કે હરીશભાઈ આમાં આ તકલીફ છે મારે શું કરવું. રાત્રે ઊંઘમાં હોય તો પણ એ ત્યાં આગળ એમને સાચી સલાહ એ આપે અને ગમે તે હોય એને સાચી સલાહ જે ગમે ત્યારે એ આપે. એ આ એમનો એ મોટામાં મોટો ગુણ જે છે એ ખરેખર એ આપણામાં વિકસાવવા જેવો છે અને દરેકને સાથે રાખી અને એમણે એ આ કામ કરેલું છે. એટલે એમનું જ્યારે આ બધા વહીવટી કર્મચારીઓને હું જોઉં છું ત્યારે એ લાગે કે ખરેખર એ એમનું કામ અત્યારે આ બોલે છે. તો એવા હરીશભાઈની આ જ્યારે વિદાય તો વિદાય કહેવાય અમારા હૃદયમાં હંમેશા રહેલા જ છે. એટલે વિદાય તો વાત કરતો જ નથી પણ એ જ્યારે આ કોલેજમાંથી ગવર્મેન્ટ સરકારી નિયમ અનુસાર જઈ રહ્યા છે ત્યારે એમનું સ્વાસ્થ્ય એ હંમેશા સારું રહે, તંદુરસ્ત રહે અને આવા કાર્યશીલ રહે. જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે એ અમારી પર મેં તો કહ્યું કે અમે તો હું તો આવીશ કહીએ કે તમે ગમે ત્યારે બોલાવશો. તો એ એમનું જે કાર્ય જે છે એ એમનું તંદુરસ્તી જે છે એ સારામાં સારી રહે, પ્રભુ પરાયણ હંમેશા રહે એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ. જય ભારત. આચાર્ય શ્રી હવે આદરણીય હરીશભાઈના જીવન ઝરમર એ બોલતા એમનો સમગ્ર કાર્યકાળ છે એ વાંચી સંભળાવતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. લીંબજ માતાજીની અસીમ કૃપાથી આપનો જન્મ પિતાશ્રી મનસુખભાઈના પરિવારમાં માતુશ્રી સમૂહબેનના કુખે તારીખ 9 જુલાઈ 1967ના રોજ સાક્ષર નગરી નટપુર ગામે થયો હતો. આપે માતા પિતાના સંસ્કારનો વારસો પ્રાપ્ત કરી પરિવારને ધન્ય કર્યો છે. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં એમ જન્મથી જ પરિવારમાં આપના પગલાં સુકન્યા બન્યા. માતાનો ઉફાળો ખોળો અને પિતાના અનુભવની આંગળી પકડી રમતે જમતે બાળપણ વિચાર્યું ને ભણવાની ઉંમરે ભણતર કંતરમાં પડ્યા અને આપે બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદમાં સને 1 માર્ચ 1986થી જુનિયર ક્લાર્ક તરીકે આપ શ્રી જોડાયા. ત્યારબાદ 7મી મે 1988માં સિનિયર ક્લાર્ક તરીકે આપે બઢતી મેળવી. સને 30 જુલાઈ 1991ના રોજ હેડ ક્લાર્ક તરીકેનું પદ હાંસલ કર્યું. 7 જુલાઈ 2022થી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની બઢતી મેળવી.
ગુજરાત યુનિવર્સિટી ગ્રામ્ય વિસ્તાર કોલેજ વહીવટી કર્મચારી યુનિયનના મંત્રી તથા પ્રમુખ તરીકેની ફરજ પણ અદા કરી. એ નડિયાદ કોલેજીસ વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ, ગુજરાત રાજ્ય કોલેજીસ વહીવટી કર્મચારી મહામંડળમાં મંત્રી તથા પ્રમુખ તરીકેની કામગીરી પણ સફળતાથી નિભાવી. 2010થી 2015 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી સેનેટમાં માત્ર એક સીટ પર ચૂંટણી પ્રક્રિયા દ્વારા ભવ્ય વિજય મેળવેલ હતો. એ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાહક સહકારી ભંડારમાં કારોબારી સભ્ય અને સેક્રેટરી તરીકે પણ આપે સફળતાપૂર્વક કામગીરી કરી અને કોલેજમાં ચાલતી ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીનું પદ પણ શોભાવી ચૂક્યા છે. છેલ્લી 3 ટર્મથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેશન યુનિયન સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજીસમાં પણ પ્રમુખ તરીકેની ભરોસાપાત્ર ફરજો બજાવી છે. અન્ય સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ જોઈએ તો બધી વિદ્યાલયમાં વર્ષ 2017થી મેનેજિંગ કાઉન્સિલના સભ્ય તરીકે, રોટરી ક્લબમાં 2023માં સભ્યપદ મેળવ્યું અને ખજાનચી તરીકે પણ ફરજ બજાવી. ત્યારબાદ નડિયાદ પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં વર્ષ 2022માં ડિરેક્ટર તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી નિભાવી છે. કહેવાય છે કે એક સફળ વ્યક્તિ પાછળ એક કુશળ અને પ્રેમાળ પત્નીનો હાથ હોય છે. દાંપત્ય જીવનમાં શ્રીમતી ઇન્દુબેન સાથે 13 ફેબ્રુઆરી 1989ના રોજ પ્રભુતામાં પગલાં પાડ્યા અને ત્યારબાદ 3 રત્નોમાં ચિરંજીવ અર્પિતા, ચિરંજીવ હર્ષિત અને ચિરંજીવ તપનનું અવતરણ થયું અને ગૃહ સંસાર સુખેથી ચાલી રહ્યો છે. હાલ બાળકો તેમના પરિવાર સાથે પરદેશમાં વસ્યા છે. અન્ય ઉપલબ્ધિમાં જણાવીએ તો વહીવટી કર્મચારી માટે સરકાર તથા યુનિયનના નિયમોની જાણકારી માટે આપશ્રીએ 2 પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. લોકહિત ચિંતક એવા આપે કુશળ કર્મી તરીકે લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. લીંબજ સમાજ સેવા પરિષદમાં પણ પ્રમુખ અને મંત્રી તરીકેની સમાજની સેવાકીય પ્રવૃત્તિમાં આપે અમૂલ્ય યોગદાન આપ્યું છે. કાર્યસૂચિમાં જણાવીએ તો યુવા મેળા, ઇનામ વિતરણ, વડીલ વંદના, લોક ડાયરા વગેરેનું આયોજન પણ કુશળતાપૂર્વક કરી ચૂક્યા છો. લીંબજ દર્શન માસિકના તંત્રી તરીકે પણ આપશ્રીએ કામગીરી કરેલ છે. નડિયાદ સંતરામ મંદિર ખાતે દર વર્ષે ભજન સ્પર્ધા યોજાય છે, જેમાં આપ વર્ષોથી કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છો, જે કારણથી મંદિરના ભક્તોને પણ પ્રીતિપાત્ર બન્યા છે. દક્ષતા, નમ્રતા અને પ્રામાણિકતાની ત્રિમુખી પ્રતિભાને કારણે આપને સમાજમાં અને કુટુંબમાં માન સન્માન પ્રાપ્ત થયા છે. આપ શ્રી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સેવા નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે આપના વિવિધ રંગી સેવાભાવી જીવનને મનોમન વંદન સાથે ધન્યવાદ. આપને હવે પછીનું જીવન સમર્પિત ભાવે માનવ સેવામાં રહે તથા નિવૃત્ત જીવન પણ પ્રવૃત્તિમય રહે અને આપ તંદુરસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના. જય મહારાજ. ખૂબ ખૂબ આભાર. આજના આ નિવૃત્તિ પ્રસંગમાં જે મહાનુભાવો અત્રે ઉપસ્થિત રહ્યા નથી તેઓએ આપણને માન્ય શ્રી હરીશભાઈ સાહેબને શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. હરીશભાઈ એમ પારેખ સરની જે સમગ્ર આ કાર્યકાળ દરમિયાનની યાદગાર પળ છે તેને જે કેમેરામાં કંડારેલી છે તેને આપણે એક વિડીયોના માધ્યમથી નિહાળીશું. આ સન્માનની વેળા છે. જ્યારે હરીશ સર વિશે કહેવું હોય તો એક એવું વિરલ વ્યક્તિત્વ કે કાળના ઘેરા તિમિરમાં ઝગમગે એ જિંદગી, આસમાન તૂટી પડે પણ ના ડગે તે જિંદગી, શાંત હો આકાશ તો ઉડે પતંગો દેશમાન, શૂન્ય કિંતુ આંધિયોમાં જગે એ જિંદગી. એવું વિરલ વ્યક્તિત્વ. હરીશભાઈના સુપુત્રો જે બેઉ પરદેશમાં છે તેઓ શ્રી એક સંદેશ મોકલ્યો છે. આપણે પેટલાદ કોલેજના પ્રિન્સિપાલ શ્રી વિમલભાઈ જોશી અને
ભાદરણ કોલેજના પ્રિન્સિપાલ શ્રી આરજી પટેલ સાહેબ હરીશભાઈનું સ્વાગત કરશે. વસો કોલેજના પ્રિન્સિપાલ પટેલ સાહેબ પણ હરીશભાઈનું સ્વાગત કરશે અને સન્માન કરશે. કોલેજના આચાર્ય શ્રી રાવલ સાહેબ અને શર્મા સાહેબ એ બેઉ પણ મંચ ઉપર પધારી રહ્યા છે હરીશભાઈના સન્માન માટે. એમનું પણ સ્વાગત છે. અત્રે આપણી વચ્ચે એમજી સાયન્સ કોલેજના આચાર્ય શ્રી જતીનભાઈ પરીખ પણ ઉપસ્થિત છે. આપણા પૂર્વ અધ્યાપક અને એમજીમાં અત્યારે કાર્યરત એવા મનીષ ઠાકર પણ ઉપસ્થિત છે. નિર્મલભાઈ પણ ઉપસ્થિત છે. કિન્નરીબેન પણ ઉપસ્થિત છે. એ બધા હરીશભાઈનું સ્વાગત કરવા માટે મંચ ઉપર પધારી રહ્યા છે. આપણા પૂર્વ વિદ્યાર્થી અને કેટલાક કોલેજમાં કાર્યરત ભાઈશ્રી પણ હરીશભાઈનું સ્વાગત કરશે. અજયભાઈ જોશી હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. એમજી સાયન્સ કોલેજના આચાર્ય છે, તેઓ હરીશભાઈને સન્માની રહ્યા છે. સાથે આ કોલેજના પૂર્વ અધ્યાપક મનીષભાઈ ઠાકર પણ છે, નિર્મળ છે અને કિન્નરીબેન છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ તમામ લોકો આપણી કોલેજમાં પૂર્વ અધ્યાપકો છે, હાલમાં અમદાવાદમાં કાર્યરત છે. પ્રસંગે ભાનુભાઈ મનમૈત્રી લીમચ ટ્રસ્ટ નરોત્તમભાઈ ખજાનચી ગુજરાત વાળા સેવા સમાજ વિકાસ અરવિંદભાઈ ટ્રસ્ટી ગુજરાત વાળા સંઘ અમદાવાદથી પધારેલા ગુજરાત વાળા સેવા સંઘના કાર્યકરો પણ મંડળના હોદ્દેદારો હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. અત્યારે આપણી આધુનિક કોલેજના સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ગંભીરભાઈ હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. વ્યારા કોલેજના નિવૃત્ત કર્મચારી એમનું સન્માન કરી રહ્યા છે. ડેરિયા સાહેબ સન્માન કરી રહ્યા છે. મંદિરવાળા પણ એમનું સ્વાગત કરી રહ્યા છે. જલારામ મંદિરમાંથી સન્માન આવી રહ્યું. ત્રિવેદી પણ હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. દિનુભાઈ ત્રિવેદી સરકારી કોલેજ ગાંધીનગરમાં કાર્યરત હતા અને દિનુભાઈને યાદ હોય કે ના હોય, પણ એ જ્યારે ત્યાં સાયન્સ કોલેજમાં કાર્યરત હતા ત્યારે હું ત્યાં વિદ્યાર્થી તરીકે હતો. અત્યારે શેખ સાહેબનું સન્માન કરી રહ્યા છે. અધ્યાપક મંડળના પ્રમુખશ્રી પણ હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. કર્મચારી શ્રી હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. વિનોદભાઈ શાહ હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. મોટા મહાદેવ તરફથી હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. પટેલ સાહેબ હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. જે કે શાહ હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. બોલી ગયો મોહનસિંહ પરમાર હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. પીટી પટેલ વકીલ સાહેબ હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. સર આ બાજુ
પરમાર સાહેબ હરીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. લખપતભાઈ હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. નાનુભાઈ હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. ગામેતીભાઈ લો કોલેજ દ્વારા કર્મચારી શ્રી હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. અમિતભાઈ પરમાર અધ્યાપક શ્રી આનંદ લો કોલેજ હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. હરીશભાઈના શુભેચ્છકોનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર છે બધાનો. અને થોડી ઉતાવળ રાખજો, કાર્યક્રમ ઝાઝો બાકી છે. તમારે શું અમને ઘણું બધું સાંભળવાના છે. સન્માન કરી ભાનુભાઈ વૈદ મંત્રી ગુજરાત બાળ સેવા સંઘ સન્માન કરી રહ્યા છે. દેવેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર ડાકોર નિંબસ ધર્મશાળા પ્રમુખ તેઓ પણ સન્માન કરી રહ્યા છે. કિરીટભાઈ ભટ્ટ મંત્રી નિંબસ ટ્રસ્ટ તેઓ પણ સન્માન કરી રહ્યા છે. નરોત્તમભાઈ ખજાનચી ગુજરાત બાળ સેવા સંઘ બરોબર બાળ વિકાસ અરવિંદભાઈ ટ્રસ્ટી ગુજરાત બાળ સંઘ તથા અમદાવાદથી પધારેલા ગુજરાત બાળ સેવા સંઘના તમામ શુભેચ્છકોને વિનંતી છે જલ્દીથી હરીશભાઈને સન્માનિત કરી અને આગળ વધે. આપણે કાર્યક્રમ બધું બાકી છે. એસબીઆઈ પ્રવર્તન મેનેજર શ્રી ઓમપ્રકાશજી અને એના કર્મચારી સંજીતાજી હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઓમપ્રકાશજી અને સંજીતાજી જેએનજીના ગિરીશભાઈ સન્માનિત કરી રહ્યા છે. જેએનજીના માઇક્રોબાયોલોજીના અધ્યાપિકા પારુલબેન સન્માનિત કરી રહ્યા છે. ભાઈ શ્રી અજીતભાઈ અને વનિતા હરીશભાઈ સ્વાગત કરી રહ્યા છે. અગ્નિભાઈ હરીશભાઈ ફટાફટ થોડી ઉતાવળ રાખજો. આપણે મહેમાનશ્રીઓના આશીર્વચન હજુ બાકી છે. થોડા ભૂપેન્દ્રભાઈ કંસારા, ઘનશ્યામભાઈ, કાંતિ કાકા, ભાઈ શ્રી ચંદ્રકાંત સોલંકીજી, સોસાયટીનો સ્ટાફ પણ સન્માનિત કરી રહ્યા છે. આપણી વચ્ચેથી અમૂલ ડેરીના પૂર્વ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ વિદાય લઈ રહ્યા છે. આપણે એમને આદર આપીએ. આ બાજુ ધ્યાન. અમૂલ ડેરીના ચેરમેન શ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. હરીશભાઈને સન્માનિત કરનારા મિત્રો ફટાફટ સન્માનિત કરે અને આગળ વધે. આપણે આશીર્વાદનો ઘણા બધા બાકી છે. સન્માનિત કરી અને સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે.
લિંક્સ ગ્રુપના જે વ્યક્તિ અત્યારે અહીંયા ઉપસ્થિત છે તે હરીશભાઈનું સન્માન કરવા માટે અહીં રાહ જુએ જતા ના રહે. ઉતાવળ કોઈ કરશો નહીં. હરીશભાઈને સન્માનિત કરી અને થોડી કળા રાખજો. અમે તમારી શુભેચ્છા અને આશીર્વાદનો આદર કરીએ છીએ. પણ આપણો પ્રસંગ હજુ બાકી છે થોડો. કે પટેલ સાહેબ સન્માનિત કરી રહ્યા છે. હવે કોઈ મંચ ઉપર એટલા માટે ના આવે કેમ કે આપણો કાર્યક્રમ હજુ જાજો બાકી છે. તો અત્યારે તમે સ્થાન ગ્રહણ કરી લો અને આશીર્વચનો પતી જાય પછી આપણે હરીશભાઈનું સન્માન કરીશું. હરીશભાઈ પ્રત્યેનો તમારો આદર, પ્રેમ અને શુભેચ્છાનો અમે આદર કરીએ છીએ. પ્રસંગ હજુ ઘણો બાકી છે એટલે આપણે સર આ બાજુ ઓકે યસ ડન. નડિયાદ કોલેજીસ પેન્શનર મંડળના પ્રમુખ શ્રી આરિફભાઈ વટાલવાળા, ચેરમેન નડિયાદ પીપલ્સ કોઓપરેટિવ બેંક નડિયાદ, શ્રી હમીદભાઈ શાહભાઈ એમડી તથા સૌ પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરશ્રી તથા સભ્યશ્રીઓ, રોટરી ક્લબ સમાજ સેવા સંશોધનના સૌ પદાધિકારીઓ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, સરદાર પટેલ યુનિવર્સિટી સદનના સૌ હોદ્દેદારશ્રીઓ, શ્રી વિપુલભાઈ લખમાણી, ગુજરાત રાજ્ય કોલેજીસ લેબોરેટરી યુનિયન, શ્રી વીસી શાહ સાહેબ, ચાર્ટર એકાઉન્ટન્ટ, આ સૌની આદરપૂર્વક હાજરીની નોંધ લઈ સ્વાગત કરીએ છીએ. હવે રોટરી ક્લબ હરીશભાઈને સન્માનિત કરી રહ્યા છે. રોટરી ક્લબના અધિકારીઓ, હોદ્દેદારો હરીશભાઈનું સન્માન કરી રહ્યા છે. 85 અમારી જે એજ્યુકેશન સોસાયટીના ખૂબ જ પ્રેમાળ, સહૃદયી, નામમાં જે અમની શત્રુતા સમાયેલી છે એવા પ્રમુખ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ, સહમંત્રી શ્રી અજાનજી સાહેબ શ્રી, વગેરેની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રી, એના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પટેલ સાહેબ, સર્વે વધારેલ આચાર્યશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, સર્વે શુભેચ્છકો. હરેશભાઈ એટલે એક ઢાલતો માણસ. નામમાં જ એમની સત્વતા રહેલી છે અને એમની સાથે સતત રાત્રે પણ પ્રકાશિત રહેનાર એવા ઇન્દુબેનના 8મા પણ ચાંદડીનો સમાવેશ થાય છે તેવા ઇન્દુબેન. હરેશભાઈ જ્યારે હું 22/9/2021 સોમનાથ યુનિવર્સિટીમાંથી અહીંયા આવ્યો ત્યારે મારા કોલેજના કર્મચારી પછી સૌથી પહેલી મારી કોલેજમાં જે ભાગ દર્શાવવા આવ્યા હતા તે હરેશભાઈ છે. અને એમને જોઈને, એમની પ્રતિભા વાંચીને મને થયું કે વહીવટી સૂચનો એકાદ વાસ્તા એટલે હરેશભાઈ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોલેજમાં વહીવટી કર્મચારીમાં આગલી સૂટ હોય ત્યારે અલ્પેશભાઈને ખબર હશે કે પ્રિન્સિપાલની ઘણી બધી જવાબદારીઓ ઓછી થઈ જતી હોય છે. આત્મવિશ્વાસ અને અહંકાર ટૂંકમાં બતાવી ઘણો સમય થઈ ગયો છે એટલે આત્મવિશ્વાસ અને અહંકાર બંનેમાં ઘણો ફરક છે. આત્મવિશ્વાસનું ધામ એટલે હરેશભાઈ. અહંકારી લોકોનો અહંકાર અલગ હોય છે. મને હિન્દી પંક્તિ યાદ આવે છે કે આત્મવિશ્વાસ એટલે મય અચ્છા હું એવું નિર્ધારિત કરે કે આત્મવિશ્વાસ, પરંતુ સિર્ફ મય ही अच्छा હું એવું નિર્ધારિત કરે કે અહંકાર છે. मैं हार नहीं सकता, नहीं हारना चाहिए
हमारी स्टेट है स्टेट में हारना नहीं चाहिए, मैं हार नहीं सकता, ये ठान लेना એટલે આત્મવિશ્વાસનું દામ હરેશભાઈ मुझे कोई हरा नहीं सकता એવો તય करना ये अहंकारी अन्य અને मैं हर मुकाबले के लिए तैयार हूँ तो आत्मविश्वास दर्शावना એટલે હરેશભાઈ ગાંધીનગર અનેક વાર જાઉં, હરેશભાઈ ત્યાં મને અનેક વાર મળે, ગાંધીનગરના કામ હોય સંસ્થાના ત્યારે હરેશભાઈ પોતે આગવો રસ લઈને કર્મચારીઓના જે પ્રશ્નો છે એના સમાધાન માટે અનેક વાર મળ્યા છે। એટલા માટે કહેવાય કે मैं हर मुकाबले के लिए तैयार हूँ, लेकिन अहंकारी कहता है कि मेरा कोई मुकाबला ही नहीं है। ऐसे हरेश भाई आज सफल हो रहे हैं उनके कर्म क्षेत्र में, क्योंकि आत्मविश्वास की गूंज सफलता की ओर ले जाती है, लेकिन अहंकार की गूंज निष्फलता की ओर ले जाती है। हरेश भाई की सफलता आप देख रहे हैं, क्योंकि हम देखते हैं कि यहाँ स्टेज पर क्या बोलनी पड़ती है, इतने लोग उनके संस्कार के लिए आगे रहे। આવો સંસ્કાર જ્યારે મળે ત્યારે કર્મચારીઓ રહેલી કે પોતાના પરસેવાનો વિજોઈ લેવાની જે તાકાત છે એનો પૂર્ણ ઉપયોગ સંસ્થા માટે એમણે કર્યો છે, એનો હું સાક્ષી છું। ત્યારે યુવાનો દરેક કોલેજમાં હોય ત્યારે હરેશભાઈ દ્વારા અન્ય કર્મચારીઓ પણ લેતા હોય છે, એવા હરેશભાઈમાં એક આગવી કુમારી છે અને અહંકાર વૃત્તિ નથી છતાં એમને પોતે વહીવટી શુદ્ધ છે એવો જેટલા બધા પદ શોધાવે વહીવટી શુદ્ધ હોવાને કારણે એસપી યુનિવર્સિટીના કર્મચારી મંડળના પ્રમુખ અને પ્રમુખ બનાવવા માટે ખજાનચી બનાવવા માટે અન્યની નિયુક્તિ કરનાર એની ક્ષમતાવાળા હરેશભાઈ છે। ત્યારે અહંકારી એક ઉંદર ઘણા બધા ઉંદર હતા અને ઉંદરમાં એક માલિકનો એક હીરો એક ઉંદર ગળી ગયો, બધા જ ઉંદરમાંથી એ હીરો ગળી ગનાર ઉંદરને શોધવા માટે ખૂબ પ્રયત્નો કર્યા। ત્યારે એક સારા વ્યક્તિને બોલાવવામાં આવ્યો, ત્યારે બધા જ ઉંદરમાંથી એ ઉંદર જે હીરો ગળી ગનાર ઉંદર છે એ ઉંદર કોણ છે શોધવાનું કહ્યું। ત્યારે બધા જ ઉંદરથી એક ઉંદર અલગ બેઠો હતો, કારણ કે એ હીરો ગળી ગયો હતો। જ્યારે ધન કે જ્ઞાન બચે નહીં ત્યારે તે માણસ સમાજથી વિમુખ થઈ જતો હોય છે। જ્યારે હરેશભાઈનો તો વિદેશી દીકરાઓ પણ રહે છે, ધન પણ પચાવ્યું છે અને તેઓ પોતે એ વહીવટી સૂચના એક સરસ રીતે એમને આત્મસાત કર્યું છે, એમાં વહીવટી સૂચના બેતા કાસ્યા છે। એવા હરેશભાઈ કે જેમણે એક ધનવાળો ઉંદર હોય તે અલગ રહેશે, પરંતુ આને ધન સાથે વહીવટી સૂચની જ્ઞાન પચાવ્યું છે। એવા હરેશભાઈ બધા સમાજ સાથે પણ મળેલા છે, સમાજમાં પણ એનું વિશેષ યોગદાન છે। ક્રેડિટ સોસાયટી હોય કે અન્ય કોઈ કર્મચારીના પ્રશ્નો હોય એ પ્રશ્નોને પણ સોલ્વ કરવાની એમનું સોલ્યુશન આપવાની વિશેષ વૃત્તિ હરેશભાઈમાં રહેલી છે, એનો હું સાક્ષી છું। હું એમને દીર્ઘાયુષ્ય માટે સમાજ માટે અને આવા વહીવટી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં એમનું યોગદાન પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ મળતું જ રહેશે, કારણ કે જ્યારે આવા વ્યક્તિનું સાનિધ્ય જ્યારે સમાજને અને વહીવટી શૈક્ષણિક સંસ્થાઓને મળતું હોય છે ત્યારે તે સંસ્થા આગવી સંસ્થા કરે છે। મેં જાણ્યું છે કે આ સંસ્થા પહેલાં 150 જેટલા કર્મચારી એક આગવી યુનિવર્સિટી કહેવાય એટલા કર્મચારીમાંથી હરેશભાઈ બહાર વિશેષ શીખીને બહાર આવ્યા છે। એક યુનિવર્સિટી કક્ષાની આ કોલેજમાંથી અત્યારે સ્થિતિ જે પણ છે, પરંતુ આટલી સ્થિતિ સાયન્સની સ્થિતિ દરેક જગ્યાએ એમનામાંથી આ હરેશભાઈ વિશેષ રીતે એમનું યોગદાન આપીને સંસ્થાને ઉપર લાવ્યા છે। એમના દીર્ઘ આયુષ્ય માટે સદા સોમનાથ દાદાને શ્રી મહારાજશ્રીને પ્રાર્થના કરું, સ્વાસ્થ્યપ્રદ ભરેલું દીર્ઘ આયુ આરોગ્ય અભિવૃદ્ધિરસ્તુ સર્વકાલ સદા સર્વદા અભિવૃદ્ધિરસ્તુ લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય એષામિતિ વરસ્યાનો હૃદયસ્યો જનાર્દન યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધનઃ તત્ર શ્રીવિજયોર્ભૂતિ ધ્રુવાનીતિ મંદિર મમ શુભ આરોગ્યપ્રદરસ્તુ। ધન્યવાદ। જય ભારત। પ્રેમને વશ થઈ હાજર રહેનાર સર્વે આટલો માનવ મહેરામણ જોઈને ખબર જ પડી રહી છે કે હરીશભાઈ માટે દરેકને કેટલો આદર સન્માન અને પ્રેમ છે। દૂર દૂરથી જે સાયન્સ કોલેજ સાથે સંકળાયેલા છે
એમનો ભલાશે અમને સૌ માટે એક પ્રશ્નાર્થ છે, મોટો પ્રશ્નાર્થ. પણ એવી આશા છે કે હરીશભાઈ આવતા રહેશે. હરીશભાઈના અનેક ગુણોનું વર્ણન બધાએ કર્યું, પણ હું 2-3 ગુણ જ કહીશ કે જે એનાથી થોડા અલગ કદાચ હોય. પહેલું તો એ કે સમય પાલન. સવારના 9:30 એમની સહી હોય અને સાંજના 5:30 સહી હોય. ક્યારેય સમય જોયો નથી કોલેજ માટે. બીજી વાત, એમના સમય પાલન માટે તેમના ધર્મપત્ની ઇન્દુબેનનો પણ હું કોલેજ અને સંસ્થાઓથી આભાર માનું છું કે એમણે જો સહકાર ના આપ્યો હોત તો હરીશભાઈ આટલું કામ ન કરી શક્યા હોત. બીજી વાત કે ક્યારેય એમને રજા લેતા જોયા નથી. રજા લીધી હોય તો શા માટે લીધી હોય? તો કે કોલેજના કામે ગાંધીનગર ગયા છે અથવા કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે ગાંધીનગર ગયા છે. રજાઓ પણ લીધી નથી. તો હરીશભાઈ હવે થોડું વેકેશન લઈ અને ફરવા જજો ઇન્દુબેનને લઈને. સમય પાલન એ સિવાય બીજું એક બહુ જ અગત્યનો ગુણ જે મને દેખાયો છે એ છે દરેક કામનું પ્લાનિંગ, આગોતરું પ્લાનિંગ. નાનકડું ફંક્શન હોય છતાં એ ફંક્શનનું નાનામાં નાનું ઝીણવટભરેલું કાળજીપૂર્વકનું પ્લાનિંગ એ માણસ કર્યું છે અને એટલે જ કદાચ આગળ આટલા આવ્યા છે. 18 વર્ષની ઉંમરે અહીંયા જોબ લઈ લીધી એમને. જો એમણે 40 વર્ષ અહીંયા કાઢ્યા તો 18 વર્ષની ઉંમરે અહીંયા પૂર્વ આચાર્ય શ્રી નગીનભાઈ જોડે એમણે ઘડતર પામ્યા હશે શરૂઆતમાં અને અત્યારે અનોખા વ્યક્તિત્વ તરીકે બહાર આવ્યા. એમના એ સમગ્ર ડેવલપમેન્ટમાં 37 વર્ષની સાક્ષી તો હું પણ છું. અહીંયા મારે પણ 37 વર્ષ થયા છે. હરીશભાઈને લગભગ 40 વર્ષ થયા છે. એમના ગ્રોથ સાથે અમે પણ સંકળાયેલા છે. એમને ઉગતા અમે જોયા છે, એમને વિકાસ પામતા અમે જોયા છે. બીજું એક ગુણ કહું તો એ છે કે દરેક પ્રિન્સિપાલની સાથે એ ખડે પગે ઊભા રહે છે. મને પણ અહીંયા લગભગ 2 વાર, એકવાર આખું 1 વર્ષ અને બીજી વાર 6 મહિના જેવું કાર્યકારી આચાર્ય બનવાનો એક મોકો મળેલો. એમાં હરીશભાઈ સાથે મારે ખાસો સંપર્ક રહ્યો અને દરેક આચાર્યને એટલા હદે એનો સપોર્ટ હોય છે કે કશું જોવું પડતું હોતું નથી આચાર્યશ્રીઓ. અહીંયા એક વાત યાદ આવી જાય છે. કમાવંશીની એક નોવેલ છે અને એમાં મુંજાલ મહેતા, મોટાભાગનાને એના વિશે ખબર હશે કે મુંજાલ મહેતા હોય તો રાજા ધીરાજને કોઈ કામ રહેતું નથી, બહુ વિચારવાનું. એવી જ રીતે અહીંયા મુંજાલ મહેતા જેવું કામ હરીશભાઈનું જે માટે ઓલવેઝ રહ્યું છે. આગોતરું પ્લાનિંગ, સમય સૂચકતા, કાળજી અને બીજી વાત એ કે સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ કર્મચારીઓ જોડે એ ગેરનીતિ પ્રકારે સંકળાયેલા છે. એકદમ દરેકની નાની ફેમિલી મેટરમાં પણ એનું ધ્યાન હોય છે. દાખલા તરીકે મારા ફાધર કે જેમને બિલકુલ અત્યારે સાંભળી શકતા નથી, એ 2003માં નિયુક્ત થયેલા પ્રિન્સિપાલ તરીકે. તો એમનું પેન્શનમાં જે વધારો આવે અમે પણ સંસ્થામાં બધા કાર્યરત હોય એટલે ખબર જ નહોતી અને એમને તો ખ્યાલ જ નહોતો. જો હરીશભાઈએ સૂચન ના કર્યું હોત તો મારા ફાધરનો એ ઇજાફો અને જે સમગ્ર પૈસા લગભગ 11 લાખ જેવી રકમ આવી એ પણ કદાચ એનાથી વંચિત રહી ગયા હોત. તેમનું નાનું નાનું કાળજી લેવાની ટેવ છે અને એટલે જ અહીંયા આટલા બધા લોકો હાજર છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સંકળાયેલો હશે એવા હરીશભાઈનું માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ અને જૈન સાયન્સ કોલેજ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમનું નિવૃત્ત જીવન ખૂબ આગળ વધે અને ખૂબ સારી રીતે હરે ફરે મજા કરે. હરીશભાઈ ખૂબ આભાર બેન. સાવ સાચી વાત છે. ઓફિસ સ્ટાફ હોય કે અધ્યાપક ગણ હોય, હરીશભાઈ તમામ લોકોમાં ખૂબ જ પ્રિય છે. કેમ કે બતાવીને અહીંયા મેથ્સ ડિપાર્ટમેન્ટમાં આવ્યો તો મેં જોયું અહીંયા બાજુમાં 12 નંબરમાં કંઈ હલચલ થતી હતી તો એ આપણા સેવક ભાઈઓને બધાને ભેગા કરી અને કોઈ પણ હો હલ્લા વગર
બધાને શાલ અને કંઈક ગિફ્ટ ઘડિયાળના રૂપમાં એ આપી રહ્યા હતા. આ દરેક માણસનું ધ્યાન રાખવું એ એમનો મૂળભૂત સ્વભાવ છે. એમના 2 પુત્રો પરદેશમાં છે અને બેઉ પુત્રોએ એમને એક સરપ્રાઈઝ, એમને કદાચ ખબર બી નથી, એક સરપ્રાઈઝ માટે એમને શબ્દોથી હરીશભાઈને નવાજવા માટે એક સંદેશો મોકલ્યો છે. એ સંદેશાનું વાંચન કરવા માટે હરીશભાઈના જ પુત્ર વધુ તો નહીં પણ એમના ભાણેજના વહુ એવા ધરાબેન અંકિત પારેખને વિનંતી કે તેઓ એમના સુપુત્રોના શબ્દો અહીં આવી વાંચી સંભળાવે. સુનિજનોને મારા જય મહારાજ. શ્રી અમારા મામાજી શ્રી હરીશભાઈ વચ્ચેભાઈ પારેખના પુણ્યતિથિના વિદેશમાં સ્થાયી હોવાના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ તેમને એમની લાગણી શબ્દોરૂપી કંડારી અને મને મોકલી છે. તો એમના શબ્દોને હું અહીંયા પ્રસ્તુત કરવા જઈ રહી છું. તો આપ સૌ પ્રેમપૂર્વક સાંભળજો. હવેના શબ્દો મારા હર્ષિતભાઈ અને તપનભાઈ તરફથી છે. આપ સર્વેને અમારા વતી જય મહારાજ. જેમ સોનામાં સુગંધ ભળે તેવી જ રીતે આપ સૌ આજે આ શુભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહ્યા છો, તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પપ્પા, આજે તમારી વય નિવૃત્તિના આ ખાસ પ્રસંગે અમે ત્યાં હાજર નથી, એના માટે અમે હૃદયથી દિલગીર છીએ. પણ અમારું મન અને પ્રેમ હંમેશા પપ્પા તમારી સાથે છે અને રહેશે. અમારી વાતની શરૂઆત એક નાની કવિતાથી કરીશું. વર્ષો સુધી ફરજમાં ખપાવી દીધું જીવન આખું, મૃત્યુ હાસ્ય પાછળ છુપાવી દીધો ઘણા દુઃખોનું સાગર આખું. આજે જ્યારે નિવૃત્તિનો સમય આવ્યો છે ત્યારે પપ્પા તમારા નામે સમર્પણનું અધ્યાય લખાયેલું છે. આજનો આ દિવસ અમારા પરિવાર માટે ખૂબ જ વિશેષ અને લાગણીસભર છે, કારણ અમારા પપ્પાએ આ સંસ્થામાં 40 વર્ષો વિતાવ્યા છે. આ 40 વર્ષો દરમિયાન એમણે પોતાની કારકિર્દીની શરૂઆત જુનિયર ક્લાર્ક તરીકે કરેલી હતી. આટલા વર્ષોમાં પૂરી નિષ્ઠાથી અથાગ મહેનત સાથે આ કાર્યક્રમ પૂરો કરી અને આજે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમની કાર્યશૈલી, પોઝિટિવ નેચર, પ્રામાણિકતા, શાંત વ્યક્તિત્વ, બીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેવું, ધીરજથી પણ સમય કરતાં પહેલાં કાર્ય પૂર્ણ કરવું, હંમેશા સત્યનો સાથ આપવો, આ બધા જ ગુણો તેમના વ્યક્તિત્વમાં આત્મસાત હોવાના લીધે આજે એમની એક અળગ ઓળખ ઊભી થયેલી છે. તેના માટે પપ્પા અમને તમારા માટે ખૂબ જ ગર્વ છે. આ પ્રસંગે અમે સૌપ્રથમ અમારા પૂજ્ય દાદા સ્વર્ગવાસી શ્રી મનસુખભાઈ છરાભાઈ પારેખ અને અમારા ગંગા સ્વરૂપા સમૂહબેન મનસુખભાઈ પારેખને ખૂબ આભારી છીએ, જેમણે પોતાની ગરીબ પરિસ્થિતિમાં ખૂબ મહેનત કરીને 2 દીકરા તથા 2 દીકરીઓનો ખૂબ સારો ઉછેર કર્યો છે. તેમણે પોતાના 4 બાળકોને જીવનમાં ધૈર્યતા અને સારા સંસ્કારોનું સિંચન કર્યું, જેના પરિણામ સ્વરૂપ આજે અમારો પરિવાર એમના આશીર્વાદથી ખૂબ ખુશહાલ છે. ત્યારબાદ અમે પપ્પાના મોટા ભાઈ એવા અમારા મોટા બાપુજી સ્વર્ગવાસી શ્રી અરવિંદભાઈ પારેખનો પણ ખૂબ યાદ કરીએ છીએ, જેમણે નાની ઉંમરમાં પોતે ઘરની જવાબદારી ઉઠાવી હંમેશા પપ્પાને સાથ સહકાર આપ્યો અને પળે પળે એમની સાથે ઊભા રહ્યા, જેમના માટે બાપુજી અમે તમારા માટે ખૂબ જ માન અનુભવીએ છીએ. તદુપરાંત નડિયાદ એજ્યુકેશન સોસાયટી, જેણે નડિયાદને સાક્ષર નગરી બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે, તેના પણ અમે ખૂબ આભારી છીએ. આ સંસ્થા થકી જ પપ્પાને આ સેવા કરવાનો મોકો મળ્યો, તે માટે આ સંસ્થાના પ્રમુખશ્રીઓ, તમામ પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે JNJ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપલ ડૉક્ટર DS રાજ તથા અન્ય પ્રિન્સિપલશ્રીઓ તથા હાલના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર અલ્કેશ પટેલ, જેમણે વર્ષો સુધી સાથ, સહકાર અને પ્રોત્સાહન આપ્યું છે, તેમને પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ડૉક્ટર શ્રી વાયમ મહેતા દાદા, જે ભૂતપૂર્વ પ્રિન્સિપલ પણ હતા અને
સેક્રેટરી પણ હતા, પપ્પાને પોતાના દીકરાની જેમ પ્રેમ આપ્યો છે, જેમણે કોલેજના કામની સાથે સાથે જીવનના મહત્વના પાઠ પણ શીખવ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ સંસ્થાના તમામ ટીચિંગ સ્ટાફ જેમણે હંમેશા પપ્પા સાથે ખભેથી ખભો મિલાવીને કામમાં સાથ સહકાર આપ્યો છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ઉપરાંત આ સંસ્થાના તમામ નોન ટીચિંગ સ્ટાફ ગિરીશ કાકા, મુકેશ કાકા, એનજી કાકા, ટીના કાકા, હિતેશ કાકા તથા અન્ય સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાત કોલેજ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રમોદ ભટ્ટનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના માર્ગદર્શન અને સહકારથી પપ્પા ગુજરાત કોલેજ મંડળના પ્રમુખ પદ સાથે ઘણા સમય સુધી કાર્યરત રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી તણવીભાઈ, અલ્પેશભાઈ, શિવરામ કાકા, કમલેશભાઈ, રમેશભાઈ, નીરવભાઈ, હરિકૃષ્ણભાઈ, બિપિનભાઈ, સુરેશભાઈ જેમણે હંમેશા પપ્પાનો પડ્યો બોલ જીવીને કામમાં સાથ આપ્યો છે, તે સૌનો પણ ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે જીવનની સફરમાં પપ્પાના ખાસ અંગત મિત્રો નાયક કાકા, હરીશ કાકા ઘડિયાળી અને મહેન્દ્ર કાકા જેઓ તેમના સુખ દુઃખના સાક્ષી અને સાથી રહ્યા છે. જીવનના દરેક ચડાવ ઉતારમાં જેમ 108 ઇમરજન્સી સર્વિસ હોય તેવી રીતે કદાચ તેમના પરિવારને પણ જાણ ના હોય એવા સમયે એમની પડખે ઉભા રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. પપ્પાના જ્વલન દીવારૂપી કાર્યકાળમાં ઘી બનીને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સાથ આપનાર તમામનો હું હર્ષિત અને તમન બંને હૃદયથી ખૂબ ખૂબ આભારી છીએ. અમારા પપ્પા જેમ કહેવત છે ને, હરિ તારા નામ છે હજાર, તેમ પપ્પાનું પણ નામ એક છે પણ કામ એમના હજાર છે. જીવનના દરેક રોલમાં તેમણે તેમનું શ્રેષ્ઠ આપ્યું છે. પુત્ર તરીકે હંમેશા માતા પિતાનો આદર કર્યો તથા તેમની બધી ઈચ્છાઓને માન આપીને પૂરી કરી. પતિ તરીકે પ્રેમ, સન્માન અને સમર્પણ દાખવ્યું છે. નાના ભાઈ તરીકે ભારતની જેમ હંમેશા સહકાર આપ્યો છે અને અમારા પિતા તરીકે સત્ય, નિષ્ઠા, પ્રામાણિકતા અને સંસ્કારનું સિંચન કર્યું છે. આજે કદાચ શબ્દો ખૂટી પડશે પણ પપ્પા તમારા માટે હજુ ઘણું કહેવું છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વાત અહીં પૂર્ણ કરીએ છીએ. પપ્પા, તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. હવેનું આ જીવન તમારા માટે સુખમય, આરોગ્યમય, શાંતિમય અને ખુશહાલ રહે એવી અમારી પ્રભુચરણોમાં પ્રાર્થના છે. તમારા મોટા દીકરા હર્ષિત અને પટેલ. થેન્ક યુ. સૌને જય મહારાજ, જય સ્વામિનારાયણ. નડિયાદ એજ્યુકેશન સોસાયટીના સંસ્થાઓના સૌ આચાર્યશ્રીઓ, સોસાયટીના સહમંત્રીશ્રી, અમારી ભગતન સોનાવાલા કોલેજના આચાર્યશ્રી અને બહારથી પધારેલા સૌ બીજી કોલેજોના આચાર્યશ્રીઓ, આપ સૌનું નડિયાદ એજ્યુકેશન સોસાયટી વતી હાર્દિક સ્વાગત કરું છું. અને હરીશભાઈ આ થઈ રહ્યું છે. તો હરીશભાઈ માટેનું તો બહુ સાંભળ્યું મેં. આટલું મોટું વ્યક્તિત્વ મને આજે જ ખબર પડી. હવે એમના 39.75 વર્ષના કાર્યકાળ દરમિયાન એ શું વાયુ એમને એ આજે મને દેખાય. આજે જે ઉપર લોકોએ એમને અભિનંદન આપ્યા એ આજે મને ખબર પડી કે હરીશભાઈ શું છે. એટલે હરીશભાઈ તમને એટલું તો કહીશ કે this is happiness because retirement on paper but not physically. બસ હરીશભાઈને ઘણી ઘણી શુભેચ્છાઓ. જય મહારાજ, જય સ્વામિનારાયણ. નિરાશા પ્રેરે એવા ગીતો સાંભળવા બી નહીં, જેમ કે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. હવે જીવન છે જીવવા માટે છે, મરવાની તૈયારી માટે નથી. એ સિવાય બી એવા ઘણા બધા ગીતો છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. આવા ગીતો બી થોડું દૂર રહેવું, સિવાય કે તમે પથારી વસો છેલ્લે. જ્યાં સુધી તમે કાર્યરત છો ત્યાં સુધી એક હિન્દી ગીત બહુ સરસ છે, જેમાં એવું કહે છે કે મતલબી
थोड़ा मतलबी दुनिया की सुनता है क्यों खुद की भी सुन ले कभी ये गीत તમે ગૂગલ કરજો કોઈ હિન્દીનું હમણાંનું ગીત છે બધાએ બહુ સાંભળ્યું હશે આગળના શબ્દો બહુ સાંભળવા જેવા નથી પણ એ એવું કહે છે કે તમે થોડાક મતલબી થાઓ તમે થોડુંક સમાજ માટે ખૂબ જીવ્યા તમે થોડાક સ્વાર્થી થાઓ અને તમારા માટે જીવો મેં ક્યાંક એવી વાત બી સાંભળી છે કે એક વૃદ્ધ હતા એની પથારીની નીચે એક સુંદર મજાના શણગાર સાથેની એક નાનકડી પેટી મૂકી રાખેલી ખૂબ જ સારી રીતે સજાવેલી ધજાવેલી કોઈને કે નહીં કે માં હવે એટલી સરસ રીતે શણગારેલી એ પેટી એ જોઈને બધાને એમ થયું કે દાદા પાસે ઝાઝી મિલકત છે તો દાદાની ખૂબ સેવા કરી અને જ્યારે દાદા ધામમાં ગયા ત્યારે પેટીની ચાવી એ લોકોએ જોઈને ખોલી તેમાંથી એક ચિઠ્ઠી નીકળી અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમે પણ આવી એક પેટી રાખજો એટલે નિવૃત્તિમાં ધનનો મહત્વ ઘણો બધો છે એક મહાભારતનો શ્લોક છે કે ધનમાં હું પરમ ધર્મ ધને સર્વમ પ્રતિષ્ઠિતમ ધનને ડાયા લોકો પરમ ધર્મ કહે છે ધને સર્વમ પ્રતિષ્ઠિતમ ધનથી જ લોકો પ્રતિષ્ઠિત છે જીવનથી ધનીને લોકો એટલે આ સંસારમાં જો જીવે છે તો ખરેખર ધનવાન લોકો એટલે દરેક નિવૃત્ત થતા લોકોને વિનંતી છે તમને સલાહ તો ના અપાય પણ વિનંતી છે કે ધન થોડું ઘણું બધું તમે રાખજો સાચવજો ગમે એટલા ડાયા દીકરા હોય તો બી રાખજો જેમ ડાયો ગુરુ હોય એ બધા જ દાવ એના શિષ્યોને શીખવી ના દે એમ ડાયો પિતા પણ બધું જ પુત્રને હવાલે ના કરી દે નહીં તો તમે આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને કેવા કેવા માણસો કેવા હેરાન થાય છે એ બી આપણે જોઈએ આદરણીય મુરબ્બી હરેશભાઈનું જોરદાર સન્માન કરીએ છીએ સ્મૃતિ ચિહ્ન પ્રમુખશ્રીના વરદ હસ્તે અપાશે હરીશભાઈ એ ગ્રહણ કરશે સાથોસાથ કહીશ અલવિદાનો ભાર લઈને સાંજ ડળશે ઉદાસ થઈ અલવિદાનો ભાર લઈને સાંજ ડળશે ઉદાસ થઈને સ્મરણોની વણઝાર ઉપડશે ભૂખ ભરેલો પ્રકાશ લઈને ચહેરાઓ પર ચિરંજીવ ચમકશે માતૃતા ભાવ ભાવ થઈને મળો ત્યારે એવા મળજો હરેશભાઈ મળો ત્યારે એવા મળજો હરેશભાઈ ઉર ઉછળતો ઉજાસ લઈને ધન્યવાદ શ્રી કોઈ જૂથના આગેવાન મિત્રો છે એ પણ આ કાર્યમાં જોડાઈ શકે છે આય ખાના ખોબલામાં ઈચ્છાઓ કઈ પૂરી થાય થોડીને રહી જાય આય ખાના ખોબલામાં ઈચ્છાઓ કઈ પૂરી થાય થોડીને રહી જાય કઈ અમારે તો પ્રાર્થના છે કીર્તન નહીં કે અમારો હરીશભાઈ થઈ જાય લાખોમાં તેને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર લીંબત સમાજ સેવા પરિષદ દ્વારા એક સન્માનપત્ર તૈયાર કર્યું છે પરંતુ એમાંની કેટલીક વિગતો અગાઉના સન્માનપત્રમાં પણ આવતી હોય તો એને જરા કોમનમાં કાઢી અને વિશિષ્ટ વાતો હોય એ જ વાંચવા માટે નિમંત્રિત કરીશ સન્માન માટે ગુજરાત રાજ્ય કોલેજ અને સ્ટાફ મહામંડળ પ્રમુખ મંત્રી કારોબારી સભ્ય ધી નડિયાદ પીપલ્સ કોઓપરેટિવ બેંક ચેરમેન આરીફભાઈ વટાલવાળા વાઇસ ચેરમેન વિપુલભાઈ લખમાણી ડિરેક્ટર શ્રી યાસ્મીનબેન આરીફભાઈ વટાલવાળા તેઓ પણ ઉપસ્થિત છે તેઓ પણ સન્માન માટે અત્રેથી પધારશે આપણી વચ્ચે આણંદ આર્ટ્સ કોલેજ અને પૂર્વ સિન્ડિકેટેડ સભ્ય સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડોક્ટર પ્રેમચંદ કોરાલી ઉપસ્થિત છે તેઓ શ્રી પણ માન્ય હરીશભાઈ સાહેબનું સન્માન કરશે આ સન્માનની ઘડી છે
આ સન્માનની ઘડી છે અને સન્માન થતું હોય ત્યારે સન્માનની ઘડીએ કહેવાનું મન થાય કે તમારા કરેલ ખંડથી કાર્ય Yes, done. તમારા કરેલ ખંડથી કાર્ય એ સંસ્થાનો શણગાર છે. દરેક ઈંટ દરેક ખૂણામાં તમારા મહેનતનો સરકાર છે. સાલો સુધી અહીં તમે જે સરકાર્યું છે આ સંસ્થા હંમેશા તમારું ઋણી રહેશે. સફળ હતી મહેનતની, સપનાની અને શ્રમની. દરેક પડે નિષ્ઠા રહી, કોઈ કદી ન કમની. આજે જ્યારે વિદાયની પળો આવી છે, ભારત માતા કી જય, ભારત માતા કી. મંચસ્શ્રી મહેમાનોશ્રી, પાર્ટી પધારેલા આચાર્યશ્રીઓ અને સર્વે મહેમાનો, હવે આજે હું દેખી રહ્યો છું કે કોઈ પૂછે કે હરેશભાઈ શું કમાયા, તો હરેશભાઈ લાખો રૂપિયા નહીં, કરોડો રૂપિયા નહીં, અરબો રૂપિયા કમાયા. તે આજે તમારી સામે દેખાય છે. જે એમની પ્રતિષ્ઠા અને જે છે એ ખરેખર એમની આવક છે, બહુ જ આવક છે. એમનો પાર્ટ 1 પૂરો થયો તો પાર્ટ 1 માં અરબો કમાયા. એવા સેકન્ડ પાર્ટની અંદરથી આવી પ્રતિષ્ઠા કમાઈને અરબો રૂપિયા કમાય તેવી મારી શુભેચ્છા. લીંબજ સમાજ સેવા પરિષદ જેઓ માન્ય હરીશભાઈ સાહેબનું સન્માન પત્ર જે અર્પણ કરવાનું છે તે વાંચન માટે અત્રે ઉપસ્થિત છે, તેમને આપણે અહીં સુપ્રત કરીએ. લીંબજ સમાજ સેવા પરિષદ સન્માન પત્ર Okay, આ બાજુ જોજો. માનનીય શ્રી હરીશભાઈ Done, done. પારેખ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ KLA સાયન્સ કોલેજ નડિયાદ. નિહાળ આત્મીય જન શ્રી હરીશભાઈ, આપની વહીવટી વિભાગે તમામ શાખામાં 40 વર્ષથી વિશેષ સેવાઓ આપી તારીખ 31/10/2025 રોજ વયોવૃદ્ધ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે લીંબજ સમાજ સેવા પરિષદ આપણા વહીવટી એકાઉન્ટ કૌશલ્ય અને પ્રશંસાના પુષ્પોથી નવાજે છે તથા સમાજના પ્રવૃત્તિ કાર્યોમાં આપણે આવકારતા હર વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી સરાહનીય કામગીરી કરી છે. ગુજરાત યુનિવર્સિટી સેનેટમાં થયેલા ચૂંટણીમાં આપનું ભવ્ય વિજય એક યશ અંગીની કસોટી નડિયાદ એજ્યુકેશન ગ્રામ સહકારી મંડળીમાં મંત્રી તરીકે ડોનેટર ગાંધી વિરાટ સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકે તથા સરદાર પટેલ યુનિવર્સિટીમાં વહીવટી યોજનના પ્રમુખ તરીકેની આપની સેવાઓ અવિસ્મરણીય છે. આ અતિવિશાળ સંપદાનો લાભ અન્ય સેવાકીય સંસ્થાઓમાં આપી રહ્યો છે. જી નડિયાદ પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર, રોટરી ક્લબ નડિયાદ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ નડિયાદ સમાજ સેવા અને સહકાર ટ્રસ્ટના પૂર્વ સદસ્ય, નડિયાદ કોલેજ પેન્શન મંડળના મંત્રી, જય મહારાજ સિનિયર સિટીઝન અને મોટા માધ્યમ વરિષ્ઠ નાગરિક મંડળના સભાપતિ તરીકે આપનું યોગદાન એ ન કેવળ આપણા માટે પણ સમસ્ત સમાજ માટે યશ પ્રદાન કરનારી બાબત છે. આ બાજુ જોજો. આ બાજુ ધ્યાન. સેવાઓ આપી રહ્યા છો. ગુજરાતની લીંબજ સમાજ સેવા પરિષદના આપ મહામંત્રી અને પ્રમુખ થઈ ચૂક્યા છો. આપના નેતૃત્વમાં આપના ભૂષણ અને ઉદયની યુવા મેળા, લોક ડાયરા, વિનામ વિતરણ, હરિ વંદના જેટલા સેક્ટરમાંથી સફળ સંચાલન થયું છે. નડિયાદ સાથે સર આ બાજુ જોજો. આપ ભક્તોના પ્રીતિપાત્ર બન્યા છો. સામે. મૈત્રીની મીઠાશ કેમ કેળવવી તે કળામાં આપ સિદ્ધ હતો. માનવ સંબંધનું મૂલ્ય આપને પણ મહામૂલ્ય છે. આ વિજ્ઞાન પરિસર અપૂર્વ આયોજન સપ્તાહ આપની આપના જીવન સંગીની શ્રીમતી ઇન્દુબેન અને સહિયારા સંબંધની આપના સંસ્કારી સુપુત્રો શિસ્ત અને બંને વિદેશમાં વિદ્યાભ્યાસન કરાવી વિકાસને કર્યા છે. પારદર્શી નિખારસ ઉત્કટપંથી ભાવસભર અને સંવાદ વિધિ આપનો પ્રવૃત્તિ વિશેષ છે. આપ નિષ્ઠાઓ પૂરા કરી શકાય નિયમ અનુસારની આંતરિક સમાજ વ્યાપ વિશ્વમાં નિરોધાત્મક આ સન્માન પત્ર આપણા ઘર કામોમાં સફળ કરીએ છીએ. નિવૃત્તિમાં પ્રવૃત્ત રહો, મસ્ત રહો, મસ્ત રહો અને
જોડે લઈ લો. આ બાજુ જોજો સર. તૈયારી છે. આ પ્રસંગમાં આવનાર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. તમે આમ સેન્ટર મહેમાનશ્રીઓને શુભેચ્છકોને વિનંતી કે તેઓ જે જગ્યાએ ઊભા છે ત્યાં ઊભા રહે અને બેઠા હોય ઊભા થઈ જાય. આપણે રાષ્ટ્રગીત શરૂ કરી રહ્યા છીએ. રાષ્ટ્રગીત આપણે શરૂ કરી રહ્યા છીએ. પ્લીઝ આચાર્યશ્રી પ્લીઝ. ભારત માતા કી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે. સ્વરુચિ ભોજન રસાયણશાસ્ત્ર વિભાગમાં ખાસ માન્ય હંસભાઈ સાહેબ તરફથી આયોજિત છે. સર્વ મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ